કેમ છે બાકી બનાવ્યો ને સિંહ એટલે કાંઈ ઘટે નહીં પાના લગાડી જ દીધા હા અત્યારે કોક તો કેમ છો મિત્રો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો મિત્રો છે ને જ્યારે ઉપરકોટ આવ્યા હતા ને ભાઈ 100 રૂપિયા ટિકિટ છે અત્યારે 100 રૂપિયા ટિકિટ હાલી ઉપરકોટ જોઈ આવી જાય હું છે હું નહીં તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો હાલો ઉપરકોટમાં અંદર આવી જાય ને ટિકિટ વિકિટને બધું દઈ દીધું ને હવે જાય છે અંદરની સાઈડ હું છે હું નહીં એ હું તમને બધું કન્ટિન્યુ બતાવી દઈ તો તમે વ્લોગમાં બનાવી રહેજો ને હવે બે ભાઈબંધો અમે ત્રણે જતા ફૂલબાકા શીખી બોલાવી દીધી નાલો હવે તમને અંદર બતાવી દઉં બધું ને અહીંથી હું તમને નજારો બતાવી દઉં ને ઓલે પડે તોપ છે જોઈ લો આપણો જુનાગઢ આખો દેખાય ને અમે તોપ છે ને જો ત્યાં જવાનું છે અહીંથી તો કંઈ દેખાય એમ નથી જોઈ લો અહીંનો એટલો નજારો ને હવે છે ને આપણે તોપ પે સાથે આવી હાલો તો મિત્રો આ છે આપણી તોપ જોઈ લો તોપ આવી ગયા પણ જોતે કહેજો મને અહીંથી નજારો તમને બતાવી લઉં જોઈ લો નજારો કેમ છે અહીંથી દેખાય ને જુનાગઢનો ને નીચે તો એટલી છે જોઈ લો એનું લોકેશન જોઈ લો અહીંથી આવવાનું ઉપરકોટમાં કઈ બાજુ જાવ ને કંઈ ખબર નથી પડતી હવે ખડ આવી ગયું આ મૂલી છે એટલી સીડીને સીડે ને આકોર જોઈ આવ્યો હું છે હું ને આ બધા વિચારે છે કે કાં કંઈ આવતું કેમ નથી હવે જોઈએ આગળ શું છે નહીં અહીંથી આખું એટલું આમ ગોળ ફરીને આવે અહીંયા સીડી છે ને જો ન્યા સીડ્યા તમે પાછા હવે છે ને ન્યા આકોર ક્યાંક છે જગ્યા હવે ન્યા થતા આવ્યા હાલો હું છે ને આમાં પતા નહીં હાલો આગળ થતા આવ્યા હું છે ને હું જોઈ લઈ હાલો છે ને આપણે બૌદ્ધની ગુફા બતાવ્યું તમને ભાઈ 20 રૂપિયા ટિકિટ છે ને હાલો તમને બતાવી દઉં અંદર જઈને અંદર જવું પડે એમાં ઉતરીને જોઈ લો અહીં કંઈક આવ્યો છે નજારો બતાવી જાય હાલો તમને બતાવી દઉં તો 20 રૂપિયા ટિકિટ છે ભાઈ આમાં કંઈ નથી ખાલી છે અહીંયા હાલો જેઠે બધા બતાવી દઉં તમને કંઈ હું છે નહીં હા આમાં કંઈ છે નહીં ઓય બાપરે બાપ હા જોઈ લે હાલો ફટાફટ આમાં તમને દેખાડી દઉં 20 રૂપિયા બેગાડો તમારા હાટું થઈને જોઈ લો આમાં કંઈ છે કંઈ નથી દેખાતો આમાં અંદર જોઈ લો કંઈક આવો નજારો છે અહીંનો ભાઈ આમાં 20 રૂપિયા ટિકિટ લઈશું અમે મેં ભાવ ધાંજા કરવા પડે પછી તો માન ટિકિટ આવે ઓહો જોઈ લો અહીંયા પાણીના જ ફિરાય કુંડા પાણી ફેરીશ ને અહીંયા શું છે જોઈ લો માય કંઈ નથી અહીંયા જોઈ લે એવું છે અંદર જવું પડે હેઠે નીચે થતા આવીએ અંદર તો ભાઈ છે ને અંદર આવ્યો તો અહીંયા ના જોઈ લો કંઈક આવો નજારો છે આમાં કંઈ દેખાતું નથી જોઈ લો ને ઉપર ચડવાનું ક્યાં આમાં છે કાંઈ નથી દેખાતું મને તો આમાં ઓલી સાઈડમાં જવું પડી હાલો કાંઈ દેખાતું નથી અહીંયા કઈ બાજુ ક્યાં રસ્તા જશે ને હા અહીંયા આવી જાય નીચેની સાઈડમાં અહીં તો આવ્યો હતો લગભગ ઘડી નીચે તો આવ્યો હતો ઉપર જાય પાછા પર અમારે ક્યાંથી ક્યાં કેળા છે ને એ જ ખબર નથી પડતા ઉપર જાવ નીચે જવું અહીંથી કેળો છે કા હા મગ માથું બાથું ફાટકી જાય ને તો ફાટી જાય હાલો ભાઈ તમારે આટલું થઈને એટલું કરું છે ભાઈ બતાવી દઉં તમને બધું હા તો પાછા ઉપર ને ઉપર આવી ગયા તો મિત્રો અત્યારે છે ને આપણે ક્યાં આવી ગયા ખબર છે ગાર્ડન બાજુ આવી ગયા ને ઘણ કૂવો તો ખાડી દઉં હાલો તમને હેઠે થતા આવીએ હાલો ને આમાં ચાર્જિંગ પૂરું થવા આવ્યું ને અહીંયા કચરો બહુ છે એટલે હાલો હાવ હેઠે આવી ગયા લોંઘણ કૂવો તમને બતાવવા તો જોઈ લો એ નજારો કંઈક આવું છે નજારો એનો ઉપરકોટમાં જ છે આ ભાઈ કેટલું હાલવા પગથિયે જાય છે જો ના પડે છે ત્યાં જવાની ને જોઈ લો ને હાવ થાકી ગયો ત્યાંથી જોઈ લો બસ એટલું ઓછું જવાનું રહે અમારે હા જોઈ લો કેમ મગે છે ને કાંઈ ઘટે નહીં એમ તો હાલો છે ને તમારે આટલું થઈને પૈસે લેવો તો પાછા અમે ઉપર ભાઈ ગયા હા કોન્સર્ટ ગાર્ડનમાં આવ્યા હતા ને હા તમને કૂવો બતાવી દો બીજો કૂવો છે ને એ ને હા એનો નજારો જોઈ લો એક નંબર છે અહીંયા ભાઈ ઉપરકોટમાં નજારો જોઈ લો આમાં કંઈ નથી દેખાતું અંદર તો ચાલો ભાઈ ઓલી સાઈડ પેલા થતા હોય પાછા આમાં તો ભાઈ
ફોટા ફોટાને પડો હોય ને તો એક નંબર લોકેશન છે ભાઈ. અહીંયા ઉપરથી લોંઘણ કહો બધે તમે પાછું જોઈ લો. જ્યાં નાખવું પડે ફોન વહી જાય તો જાય ના. અહીંયા તોપ જરી પણ જોતો જ કહેજો વેચવાની છે આપણે. હો વેચવાની છે. હાલો આ પેલા ઓલો સિંહ જોઈ આવજે પેલા. હા જરો સિંહ આકોરના ઓલા ડાઉનમાં આવ્યા હતા ને તો અહીંયા ભાઈ સિંહ જોવા મળી ગયો. જોઈ લો આ જંગલમાંથી છૂટો પડી ગયો તો અહીં નાખી દીધો. જોઈ લો લાગે ને એક નંબર. બાકી પણ આ ઈસ્ક્રૂ ને બીસ્ક્રૂ ને આમ પણ પકડ ને પાના ને પણ બનાવે છે. બનાવ્યા પ્લગ જોતો જ કે છે જરો પ્લગ શોખ છે. આ પૂછડી જોઈ લે એમાંય સેનથી બનાવી જોઈ લો કેમ છે. બાકી બનાવે ને સિંહ એટલે કાંઈ ઘટે નહીં. હા અત્યારે કોકને ગાડી આખી નવી બની જાય એટલા પાના પકડામાં નાખી દીધા જોઈ લે. બાકી બેરિંગ ને બધું ફિટ કરી દીધું હવે છે ને ભાઈ. શેન ને એ રિક્ષા ને બધા ભેગા નાખી દીધા હવે. હાલો ઓલી સાઈડ હવે પાછા થતા. હાલો ને જોઈ લો અહીંનો નજારો આમ હેઠે સુધી દેખાય તો ઠીક. જો લખ્યું લોંઘણ કૂવો. અહીંયા જોઈ લો નીચે જવું પડીએ. આપણે નીચે નથી જવું તો એ નહીં થાય એટલું બસ ચડવું પડે એટલું ઉતરવું જ પડે. અહીં જોઈ લો ક્યાં જવું ને ક્યાં શું કરવું ને એકેય બાજુ ખબર નથી પડતી. કડે અહીંયા હતા ને ત્યાંથી પછી અહીંયા આવ્યા ને અહીંથી પછી આમ જાય નાકોર ને આમ કેટલી એકને એક ઠેકાણે કેટલી વખત જવું. આમાં કઈ બાજુ જવું ને એ જ ખબર નથી પડતી ને ભાઈ. એમાં પગું હવે તો રહી ગયા સીડી સડીને કેટલા કૂવા રાખી રહ્યા એમાં તો. પણ ને હવે છે ને બહાર જવાનો રસ્તો ગોતીએ. અડધી કલાકથી ગોતીએ પણ આમાં રસ્તો કાંઈ મળતો નથી. હાલો રસ્તો ગોતી લે પેલા. હવે છે ને ભાઈ આખું ઉપરકોટ રખડી લીધા ને પાછા હતા એ દુકાને આવી જાવ અહીંથી ને જોઈ લો. હવે છે ભાઈબંધો બધાને હવે જવાનું છે મારે. ક્યાં અહીંથી હવે મારે રૂમે જવાનું છે. ત્યાં જઈને રોકાઈ જવાનું છે આજની રાત પર. ચાલો ડાયરેક્ટ બહાર જાય ને ઉપરકોટમાં ટિકિટ ને બિકિટ ને બધું અપાય. ધાંજાવાળું છે આમાં ને આમાં ક્યાં જવું ને એ જ નથી ખબર પડતી. આમાં તો સવારનો આવ્યો હોય ને તો આખો દિન રખડાઈ જાય. તો હલો ભાઈ ઉપરકોટથી વહી આવ્યા છે અહીંથી ને હવે છે ને અહીંથી ક્યાં જવાનું છે વર્ષ કાંઈ નક્કી નથી હવે ક્યાં જાય ક્યાં નહીં. હાલો તો ભાઈજી ને ભાઈ બહુ લોકેશન જોરદાર હતું. હાલો હવે ભાઈજી અત્યારે આવી ગયા ક્યાં ખબર છે રેલવે સ્ટેશન આવી ગયા. અત્યારે 7 વાગી ગયા ભવનાથમાં થઈ અત્યારે રેલવે સ્ટેશન આવી ગયા ને ભાઈ અમારે જવાનું છે હવે છે ને ઘરે જવાનું છે. તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખીએ ને ભાઈ. ગિરનાર આવતા હોય તો તમારી સેફટીમાં આવજો. જોરદારનું વાતાવરણ છે ને. કાલે અમે ગિરનાર ચડ્યા પણ ગિરનાર ચડ્યા ને તો ભાઈ વાવાઝોડું ચાલુ થઈ ગયું એટલે બધા ટ્રાફિક એ ઓછી હતી મીડિયમ સાઇઝમાં હતી. આમ કોક હતી. વાવાઝોડું ચાલુ થઈ ગયું એટલે કંઈ મજા ન આવી પહેરાવ ને. પવન એટલો હતો ને કે તમે વાત જવા જો કાંઈ ઘટે નહીં પવન ને. નિરાતે પછી ગિરનાર ઉતરી જાય ને ભાઈ. ગિરનાર આવો તમારી સેફટીમાં આવજો. હાલો તો મિત્રો આ બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ ને હવે આપણે જવાનું છે ઘરે. તો તમને આ બ્લોગ ગમ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધા મળીએ એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી ને જય શ્રી રામ.